જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ઓમ ગંગ ગણપતયે નમઃ. જીવનને જીવાડવા, ખુશ રાખવા, ઉન્નતિ કરવા શરીરમાં એક વસ્તુ સૌથી મહત્ત્વની છે. એના વગર માનવ દેહ નકામો છે. ન આપણે કોઈને ઓળખી શકીએ, ન વ્યવહાર કરી શકીએ, ન આનંદ કરી શકીએ, ન ખુશી બાંટી શકીએ, ના વિશ્વના ખૂણાએ ખૂણે જે વિશ્વનીયતા પથરાય છે એને આપણે સમજી ન શકીએ. એવું શું છે આપણી અંદર કે આ બધાને આપણે સમજી શકીએ છીએ, આત્મસાત કરી શકીએ છીએ? આ એક જ વસ્તુ આપણી અંદર એવી છે કે સાક્ષાત પરમાત્માનો હાથ પકડાવી શકે છે, રસ્તો બતાવી શકે છે. હા, અને એ છે પારસમણી, બુદ્ધિનો પારસમણી. જન્માંતર ગયા, ભટકી ભટકીને આવ્યા, પણ આ પારસમણી બુદ્ધિનો આપણને ક્યાંય નહોતો મળ્યો. હા, એ બુદ્ધિ પારસમણી છે. જ્યાં અડાડશો ત્યાં સોનું બની જશે. બુદ્ધિ વગર બધું શૂન્ય છે. ગણપતિ દાદાના 4 છે હાથ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 હાથ પ્રમાણે જો માનવ જીવે તો દેવ બને. આપણે ગાડી વસાવી, આપણે મોટી મોટી કંપનીની ગાડી વસાવી. હા, આપણે મર્સિડીઝમાં બેઠા, રોલ્સ રોયસમાં બેઠા, આપણે ઇનોવામાં બેઠા, BMW બેઠા, આપણે અનેક ગાડીઓમાં બેઠા, પણ એક વસ્તુ બધામાં સરખી જ હોય છે, અને એ છે 4 પૈડા, 4 વ્હીલ. બાકી બધી સિસ્ટમ કદાચ અલગ અલગ હોઈ શકે, ડેકોરેશન અંદરનું અલગ હોઈ શકે, પણ 4 વ્હીલ તો મોંઘામાં મોંઘી ગાડીઓમાં પણ હોય છે અને સામાન્ય ગાડીમાં પણ હોય છે. હા, 4 વ્હીલ દરેક ગાડીમાં હોય છે, અને 4 પાછા સાથે ચાલવા જોઈએ. એમ જુઓ, ડાબા હાથનું પહેલું પૈડું વ્હીલ છે એ ધર્મનું છે. બાજુમાં જમણા હાથનું વ્હીલ છે એ અર્થનું છે. હવે પહેલા વ્હીલની નીચે જે ત્રીજું વ્હીલ છે તે કામનું છે, અને જમણા હાથનું છેલ્લું વ્હીલ છે એ મોક્ષનું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયમાં પારસમણી છવાયો છે. જ્યાં બી અડીએ ત્યાં સોનું બની જાય. આ બધાને સાથે ચાલવું જ પડે. એક આગળ પાછળ ચાલે તો ગાડી ઘસડાય. હા કે ના? આપણી ગાડી માત્ર 2 પૈડા જ ચાલે છે. પહેલું ધર્મનું પૈડું બંધ છે. આપણે એમ સમજીએ છીએ કે અમે ધર્મ કરીએ છીએ, અમે દીવા આરતી માં જે કાંઈ આપણે પૂજા પાઠ અભિષેક, એ કર્મથી નથી થતું. કર્મ કાંડે બાંધેલો છે. આ કાંડે બાંધેલો કર્મ કાંડું જ હલે, તેથી તો એને કર્મકાંડ કહેવાય છે. કાંડું હલે પણ કાળજું ન હલે તો એ ધર્મનું આચરણ કરેલું ના કહેવાય. એ ધર્મનું પૈડું આપણું બંધ જ છે. બીજું માત્ર કમાવામાં જ ફરે, એટલે અર્થ પ્રાપ્તિ માટે, અર્થ કમાવામાં. ત્રીજું વ્યવહાર અને શોપિંગ, એમાં જ ફરે, ભોગમાં જ ફરે. ચોથું મોક્ષ પ્રાપ્તિની તો આપણને ચિંતા નથી. આપણને તો એમ જ છે 100-200 વર્ષ આપણે જીવવાના જ છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે જીવનમાંથી ઘણા નાના મોટા ચાલ્યા ગયા છે. તેથી આપણી ગાડી 2 પૈડે જ ફરતી નથી, ઘસડાય છે. અને એ પૈડું છે અર્થનું, અર્થ કમાવાનું, બીજું પૈડું. અને ત્રીજું પૈડું છે વ્યવહાર, પરિવાર સંભાળવાનું, શોપિંગ, પાર્ટીઓમાં ફરવાનું. હા, 2 પૈડા આપણા ચાલતા નથી. અને એક પહેલું પૈડું છે ધર્મનું, બંધ છે. અને ચોથા પૈડાની તો આપણને રાહ પણ નથી ને સમજ પણ નથી. અને આપણે માનીએ છીએ કે અમે તો હજી ઘણું જીવવાના છીએ. આપણે ધર્મમાં ધંધો નથી કરવાનો, પણ ધંધામાં ધર્મને લાવવાનો છે. ધર્મની છાયામાં અર્થ પ્રાપ્તિ થવી જોઈએ. જુઓ, સ્વસ્તિક ધન પ્રાપ્તિ કરવાની, એ ધન જ કામના પૂર્તિ કરશે. ચારેય પુરુષાર્થથી ગાડી ચાલે તો જ આપણું જીવન પણ ચારેય પુરુષાર્થથી ચાલે, તો જ મોક્ષ મળે. ધર્મ, અર્થ, કામનું મોક્ષનું પ્રતીક છે સ્વસ્તિક. દાદાના હાથમાં એક છે અંકુશ. જીવનને નિયંત્રણમાં રાખવાનું છે, અંકુશમાં રાખવાનો એ ધર્મ કહે છે. મને એક સવાલ આવ્યો કે ગાડીઓમાં ગણપતિ શા માટે રાખવામાં આવે છે?
કારણ કે ગણપતિ દાદા માટીના દેવ છે, પૃથ્વીના દેવ છે, આપણું શરીર પણ માટી છે, ગાડી ધરતી પર ચાલે છે, 5 તત્વમાં પૃથ્વી પહેલી, એનો માલિક પણ ગણપતિ છે. તેથી ગાડીમાં બેસતા આપણે પહેલાં પગે લાગવું જોઈએ અને કહેવું જોઈએ કે દાદા અમારી રક્ષા કરજો. બાકી રોજ ચમત્કાર થાય છે. આપણામાં રાતે સૂતા હોઈએ, અડધી રાતે આપણે ભર નિદ્રામાં કોઈના કંઈ જ હોતા નથી અને છતાં સવારના પોરમાં બધું ધડાધડ યાદ આવી જાય છે. એનું કારણ કે આખી રાત ગણપતિ આપણી અંદર જાગતા બેઠા છે.